ચાલો આજે એક સફર કરીએ સમયમાં પાછા જવાની સફર લગભગ 5000 વર્ષ પાછળ સિંધુ ખીણીની સંસ્કૃતિના એક એવા ભવ્ય મહાનગરમાં જેનું નામ છે ધોળાવીરા એક એવું શહેર જે આજે પણ પોતાનામાં કેટલાય રહસ્યો છુપાવીને બેઠું છે જરા આ વિશાળ ખંડેર ઉપર નજર નાખો બસ કલ્પના કરો કે એક સમયે અહીંયા એક ધમધમતું જીવંત શહેર હતું પણ સવાલ એ છે કે આ શહેરના લોકો હતા કોણ એમનું જીવન કેવું હતું અને સૌથી મોટો સવાલ આખું શહેર ગાયબ ક્યાં થઈ ગયું ચાલો આપણે સાથે મળીને આ પ્રાચીન જગ્યાના રહસ્યો પરથી પડદો ઉઠાવીએ હજારો વર્ષો સુધી આ શહેર જાણે કે ધરતીના પેટાળમાં સમાઈ ગયું હતું પણ પછી આધુનિક યુગમાં એની વાર્તા ફરીથી શરૂ થઈ તો ચાલો જોઈએ કે આ ખોવાયેલું શહેર આપણને પાછું મળ્યું કેવી રીતે આ સમયરેખા જુઓ તો ખરેખર નવાઈ લાગે લગભગ 600 વર્ષ આટલો સમય આ શહેર વિકાસ પામ્યું સમૃદ્ધ થયું અને પછી અચાનક જાણે ગાયબ જ થઈ ગયું અને એ પછી જુઓ લગભગ 4000 વર્ષ 4000 વર્ષનો લાંબો સમયગાળો વીતી ગયો ત્યાં સુધી આપણને ખબર જ નહોતી કે આવું કોઈ શહેર અસ્તિત્વમાં પણ હતું કેટલો મોટો સમયગાળો નહીં તો આ ધોળાવીરા હતું કેવું એ કોઈ નાની મોટી વસાહત નહોતી ના એ તો એક વિશાળ એકદમ પરફેક્ટ પ્લાનિંગ સાથે બનેલું અને મજબૂત કિલ્લેબંધીવાળું મહાનગર હતું ચાલો જરા ઊંડાણમાં જઈએ અને જોઈએ કે એ સમયમાં આ શહેરનો દબદબો કેવો હશે ફક્ત આ એક આંકડો સાંભળો 12 મીટર આ હતી ધોળાવીરાની મુખ્ય દિવાલોની જાડાઈ એટલે કે લગભગ 4 માળની બિલ્ડિંગ જેટલી જાડી દિવાલ અને એ પણ આજથી 5000 વર્ષ પહેલાં ફક્ત માટી પથ્થર અને ઈંટોનો ઉપયોગ કરીને વિચાર તો કરો એ કેવી એન્જિનિયરિંગ હશે આ એક જ વાત બતાવે છે કે એ લોકો માટે પોતાના શહેરની સુરક્ષા કેટલી મહત્વની હતી અને હા ધોળાવીરા એકલું અટુલું નહોતું એ પોતાના સમયના સૌથી મોટા અને શક્તિશાળી શહેરોમાંનું એક ગણાતું હતું હકીકતમાં આખી સિંધુ ખીણની સંસ્કૃતિમાં કદની રીતે એ 5મા નંબરે આવતું હતું એટલે કે એ હડપ્પા મોહેન્જોદડો અને આપણા ગુજરાતના લોથલ જેવા મોટા શહેરોની બરાબરી કરતું હતું ધોળાવીરા આ બધા શક્તિશાળી શહેરોના એક મોટા નેટવર્કનો ભાગ હતું જે બધા એકબીજા સાથે વેપાર અને સંસ્કૃતિથી જોડાયેલા હતા પણ ધોળાવીરાની જે વાત એને બીજા બધા શહેરોથી અલગ પાડે છે જે સૌથી પ્રભાવશાળી છે એ છે ત્યાંના લોકોની એન્જિનિયરિંગ સ્કિલ્સ અને એમાં પણ ખાસ કરીને એમની પાણીની વ્યવસ્થા સાચે જ એ અકલ્પનીય હતી આટલું સાંભળીને એક સવાલ મનમાં જરૂર આવે કચ્છનો વિસ્તાર જે આજે પણ સૂકો ગણાય છે તો એ જમીન પર હજારો વર્ષ પહેલાં આટલા મોટા શહેરને આટલા બધા લોકોને પાણી મળતું કેવી રીતે હશે આનો જવાબ એમની એ જબરદસ્ત એન્જિનિયરિંગમાં છુપાયેલો છે તેમનું સોલ્યુશન એકદમ બ્રિલિયન્ટ હતું તેઓ વરસાદના પાણીના એક ટીપાની કિંમત સમજતા હતા પાણીને ખૂબ જ સ્માર્ટ રીતે બનાવેલી ચેનલો દ્વારા મોટા તળાવો એટલે કે જળાશયોમાં લઈ જવામાં આવતો અને ત્યાંથી એને ફિલ્ટર પણ કરવામાં આવતું વિચારો રણ જેવા વિસ્તારમાં ટકી રહેવા માટે આ કેટલી એડવાન્સ્ડ સિસ્ટમ હશે અને વાત ખાલી પાણીની જ નથી એમની પાસે બીજી પણ સ્થાપત્યની અજાયબીઓ હતી ખોદકામમાં એક બહુ મોટી ખુલ્લી જગ્યા મળી છે જે બિલકુલ એક સ્ટેડિયમ જેવી લાગે છે કદાચ અહીંયા કોઈ રમતગમત થતી હશે અથવા મોટા જાહેર સમારંભો યોજાતા હશે જે એ પણ બતાવે છે કે ત્યાંનું સામાજિક જીવન કેટલું વિકસિત હશે ઓકે તો આ તો થઈ મોટી ઇમારતો અને પ્લાનિંગની વાત પણ હવે ચાલો એ દિવાલોની અંદર જઈએ અને એ લોકોના રોજિંદા જીવનમાં ડોક્યું કરીએ જેઓ ધોળાવીરાને પોતાનું ઘર કહેતા હતા આનાથી આપણને એ સમયની સાચી ઝલક મળશે એટલે આ જે મોટી દિવાલો હતી ને એ ખાલી સુરક્ષા માટે નહોતી એની અંદર એક જીવંત ધબકતો અને સમૃદ્ધ સમાજ રહેતો હતો અહીં કુશળ કારીગરો હતા દૂર સુધી વેપાર કરનારા વેપારીઓ હતા અને કદાચ ખેતી કરનારા લોકો પણ હતા જ્યારે ખોદકામ થયું ત્યારે જે વસ્તુઓ મળી એ એમના જીવનની આખી વાર્તા કહે છે વેપાર માટે વપરાતા સિક્કાઓ એટલે કે મુદ્રાઓ સુંદર ગુલાબી રંગના માટીના વાસણો જાતજાતના મણકા માટીની બંગડીઓ અને હા સોનાના ઘરેણાં પણ આ બધું જ એમની કલાકારીગરી એમની સમૃદ્ધિ અને એમની સંસ્કૃતિનો પુરાવો છે સારું તો શહેર જોયું
લોકોનું જીવન જોયું, પણ હવે આપણે આ વાર્તાના સૌથી રહસ્યમય અને સૌથી રસપ્રદ ભાગ પર આવીએ છીએ. એ સવાલો જેના જવાબ આજે પણ કોઈની પાસે નથી. વિચારો, લગભગ 600 વર્ષ સુધી આ શહેર સિંધુ ખીણની સંસ્કૃતિનું એક ચમકતું સિતારું બનીને રહ્યું. અને આટલો લાંબો, સફળ ઇતિહાસ જ એના અંતને વધારે રહસ્યમય બનાવી દે છે. તો સવાલ એ જ છે કે સદીઓ સુધી જે શહેર આટલું સમૃદ્ધ રહ્યું, એનો અંત આવ્યો કેવી રીતે? આટલું મોડર્ન, આટલું મજબૂત શહેર અચાનક ગાયબ કેમ થઈ ગયું? આના પાછળ 2 મોટા ઉકેલ્યા રહસ્યો છે. પહેલું રહસ્ય છે એમની લિપિ, એટલે કે એમની લખવાની રીત. આપણને એમના લખાણના ઘણા નમૂનાઓ મળ્યા છે, પણ દેશ-વિદેશના નિષ્ણાતોએ વર્ષો સુધી મહેનત કરી છતાં આજ સુધી કોઈ એને વાંચી શક્યું નથી. એમના શબ્દો, એમની વાર્તાઓ બધું જ જાણે કે સમયમાં ખોવાઈ ગયું છે. અને બીજું રહસ્ય છે ખુદ શહેરનો વિનાશ. પુરાતત્વવિદો માને છે કે કોઈક મોટી કુદરતી આફત આવી હશે, કદાચ કોઈ ભયંકર ભૂકંપ અથવા તો લાંબા સમય સુધી દુકાળ પડ્યો હોય. પણ ચોક્કસ કારણ શું હતું, એ આજે પણ એક મોટો સવાલ છે. અને આ બધું આપણને એક છેલ્લા પણ બહુ જ મહત્વના સવાલ પર લાવીને ઊભું રાખે છે. જરા કલ્પના કરો કે જો ક્યારેક આપણે એમની એ લિપિ ઉકેલી શકીએ તો? એ લોકો આપણને પોતાના જીવન વિશે, પોતાના ભગવાન વિશે અને સૌથી અગત્યનું પોતાના અંત વિશે શું કહેશે? ધોળાવીરાના બીજા કેટલાય રહસ્યો એ પ્રાચીન લખાણોમાં છુપાયેલા હશે. આ એક એવું રહસ્ય છે જે કદાચ હંમેશા માટે સમયની રેતી નીચે દબાયેલું જ રહેશે.